નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સંતરામપુરમાં ઇમામ હુસેનની યાદમાં અને કરબલાના શહીદોની યાદમાં મોહરમનો પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો। મોહરમ અને હજરત ઇમામ હુસેન અને અન્ય કરબલાની શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે। આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે। કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ 14 વર્ષ પહેલાં બની હતી। પયગંબરે ઇસ્લામ હજરત મોહમ્મદ દુરસુલ્લાહના નવાસા દૌહિત્ર હજરત ઇમામ હુસેન પોતાના 72 સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી। ગત 1400 વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે। કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, બલ્કિ કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોથી વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે, તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે। 10મી મોહરમે તમામ સાથીઓ ભૂખ અને તરસની હાલતમાં યજીદના લશ્કરનો મુકાબલો કરતા શહીદ થઈ ગયા। નિકટના કુટુંબીજનોમાં 32 વર્ષના જુવાન જોધભાઈ નવજુવાન હજરત અબ્બાસ હતા। તે કુરાત નદીમાંથી પાણી ભરવા ગયા, જેથી નાના બાળકોની તરસ મિટાવી શકે, જે તંબુમાં તડફડી રહ્યા હતા। હજરત બંને હાથ કંપાવીને શહીદ થઈ ગયા। જનાબે હુસેનના નવજુવાન પુત્ર અલી અકબર છાતીમાં ભાલો ખાઈને યાદગાર શહાદત મૂકી ગયા। મોટા ભાઈ હજરત ઇમામ હસનના જુવાન પુત્ર હજરત કાસિમ પણ શહાદત પામ્યા। તેમની બહેન હજરત જૈનબ ના બંને નવજુવાન ફરજંદો યજીદી ફૌજ સાથે લડતા શહીદ થઈ ગયા। 6 મહિનાના નાનકડા ફરજંદ અલી અસગરની તરસ અને 7 તીર લાગવાથી આ બાળકની શહાદત એક એવી ઘટના છે જે કોઈ પણ માનવીના હૃદયને ડગમગાવી દેવા માટે કાફી થઈ શકે છે। તેમની શહાદતની મહાનતાનું આ એક મહાન દૃષ્ટાંત છે, જેના પર સમગ્ર માનવજાત વાસ્તવિક રીતે ગર્વ લઈ રહી છે। જ્યારે મોહરમ એ હજરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે। આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે। તેઓ ઠંડુ પીણું, શરબત, દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પૂર્ણ કરે છે। તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે શણગારીને નગરમાં જુલુસ કાઢવામાં આવે છે। મોહરમ અમને સચ્ચાઈ, ઇન્સાફ ઓર નેકીનો પેગામ આપે છે। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।